ભૂતકાળની જે સ્મૃતિ એ ભૂલવું નહીં જોઈએ. પ્રતિષ્ઠા, પૈસા, પદ અને વસ્તુ એવી છે કે ભલભલાને પહેલી વસ્તુ આ સંસ્થાનું ભૂતકાળ, વર્તમાનનું નિરીક્ષણ. આજે આટલા વર્ષો પછી કેટલું સુંદર અને કોઈ પણ સંસ્થા માટે મને એવું કહેવાય કે એમાં બહિર સ્વચ્છતા હોવી જોઈએ અને ભીતરી પવિત્રતા. પૂરી સ્વચ્છતા તો રાખવી જ પડે પણ ભીતરી પવિત્રતા નથી હોતી. પરંતુ અહીંયા હું જ્યારે જ્યારે આવું છું ત્યારે વર્તમાન દર્શન પણ એક સાધુના નાતે 5 વખત કોઈને કોઈ પ્રસંગે કાર્યક્રમે હું અહીંયા આવ્યો છું અને આપણે મળવાનો મને લાભ મળ્યો. માં બેઠા છે, મનુદાદા તો શું એ વિનય ઓછો કરે, હુકમ જાદો કરે. તમારે આવવું જ પડશે. ગવર્નર મારા કહેવાથી આવે તો મોરારી બાપુ કેમ ના આવે, એવું બધું થાય. પણ એ બહુ સારું નામ. આપણને દાટે અથવા તો ના આવી શકાય તો ઠપકો આપે એવા એકાદ વડીલને જીવનમાં રાખવા જોઈએ. તો મનુદાદા એવી રીતે મને કહે, પણ એની ઉદારતા એવી હતી કે હું જે સમય આપું, જે દિવસ આપું એ સ્વીકારી લેતા હતા. એની ઉદારતા. બીજું, માં સાક્ષી છે. એ બંને જણા તલગા જડા આવે, ખુરશી ઉપર બેસી જાય, જરાય વિક્ષેપ ન કરે. એની ભીડમાંથી હું પછી જયારે એમને બોલાવું ત્યારે આવે ને પહેલું કામ એ કરે કે અમે બંને જણાએ આ ખાદી કાપી છે, વણી છે અને એ તાકો હતા એ ખાદીનો તાકો મને આપતા અને એ તાકામાંથી હું મારા ખાદી ધારું છું વર્ષોથી 65 થી તો ખાદી એ ખાદી નથી, આપણી આદિ છે. બહુ આદિ સ્વરૂપ ખાદી. અમારે રામાયણ એટલા માટે આદિ કહું છું કે અમારે રામાયણમાં લખ્યું છે કે રામ રાજ્યની સ્થાપના પછી 6 મહિના વીત્યા અને ભગવાનની સાથે જે લોકો આવ્યા હતા રામ કાર્યમાં, જેમણે સહયોગ કર્યો, એ લોકોને પ્રભુ કઈ ને કઈ ભેટ આપે છે. કોઈને પોતાની માળા પહેરાવે, કોઈને કઈ કામ, કોઈને હવે તો રામ રાજાધિરાજ છે. પરંતુ આ સંસ્થાના ભૂતપૂર્વ બધા વિદ્યાર્થીઓ, વર્તમાન કાર્યકર્તાઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, ગામના વડીલો સૌને વ્યાસપીઠથી અહીંથી પ્રણામ કરું છું. હમણાં રાજેન્દ્રભાઈએ કહ્યું કે લોકભારતી સણોસરા સાથેનો આમ તો ગાંધી વિચાર, વિનોબાના વિચાર હોય એ બધી સંસ્થાઓ સાથે ગુજરાતમાં અને ગુજરાત બહાર એની સાથેનો મારો એક નેહ નાતો રહ્યો છે. ઘણી સંસ્થાઓનો હું સાક્ષી છું, પણ ખડસલી ની સાથેનો મારો નાતો એટલા માટે જૂનો છે કે શાળાંતની પરીક્ષા પાસ કર્યા પછી અભાવને લીધે મારા માટે એક પ્રશ્ન હતો કે હવે ભણવા ક્યાં જવું. એટલે હું વિચાર હતો કે મેટ્રિક પાસ થઈએ, કોલેજમાં જઈએ, ગ્રેજ્યુએટ થઈએ, કુટુંબ માટે કંઈક કરી શકાય. પણ એવું કંઈ થયું નહીં. અને પહેલો વિચાર મને એ આવ્યો કે હું ખડસલી લોકભારતીમાં ભણવા જાઉં. એટલે હું અહીંનો ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી, પણ અહીંયા ભણવા આવવાનો ભૂતપૂર્વ મનોરથી છે. મને વિચાર આવ્યો કે
જે થઈ શક્યું ને એ ન થયું. ઘણી મહેનતે હું મેટ્રિક પાસ થયો અને જુનાગઢ બાઉદીન કોલેજમાં એડમિશન લેવા માટે ગયો કે મારા માર્ક્સ જોઈ એ વખતના બાઉદીન કોલેજના પ્રિન્સિપાલે મને કહ્યું કે આટલા માર્ક્સમાં આ કોલેજોમાં અવાય નહીં, એટલે સાવ ના પાડી દીધી. નિરાશ ન થયો અને ત્યાંથી મેં પગલાં માંડ્યા. શાહપુર રતુભાઈ દાણીની સંસ્થા, અકબરભાઈ નાગોરીની સંસ્થા, સર્વોદય આશ્રમ શાહપુર, અને ત્યાં એટલે મારે એ કહેવું છે કે ગામડામાં રહેવાને લીધે અને ગાંધી બાપુના વિચારો, વિનોબાજીના વિચારો, આ બધા આપણી ગેલેક્સીના નક્ષત્રો, આપણે જે આકાશ ગંગામાં જીવીએ છીએ એના એ બધા જ કોઈ દિવસ ખરે નહીં, અસ્ત ન પામે એવા નક્ષત્રો છે. એના વિચારો, કારણ કે એ વખતે ગામડાઓની પ્રાથમિક શાળામાં પણ બુનિયાદી શિક્ષણ હતું. રેડિયો ફરજિયાત, મહત્વનું ફરજિયાત, એમાંથી પસાર થયો છું અને મને કાપતા પણ હજી પણ આવડે છે. મને કાપડ ભણવાનું પણ હવે છૂટી ગયું, પણ એ પણ ભૂતકાળની જે સ્મૃતિ એ ભૂલવું નહીં જોઈએ. અને પ્રતિષ્ઠા, પૈસા, પદ અને વસ્તુ એવી છે કે ભલભલાને પહેલી વસ્તુ આ સંસ્થાનું ભૂતકાળ, વર્તમાનનું નિરીક્ષણ આજે આટલા વર્ષો પછી સુંદર અને કોઈ પણ સંસ્થા માટે મને એવું કહેવાય કે એમાં બહિર સ્વચ્છતા હોવી જોઈએ અને ભીતરી પવિત્રતા. બહુરી સ્વચ્છતા તો રાખવી પડે પણ ભીતરી પવિત્રતા નથી હોતી. પરંતુ અહીંયા હું જ્યારે જ્યારે આવું છું ત્યારે વર્તમાન દર્શન પણ એક સાધુના નાતે 5 વખત કોઈને કોઈ પ્રસંગે કાર્યક્રમે હું અહીંયા આવ્યો છું અને આપણે મળવાનો મને લાભ મળ્યો. માં બેઠા છે, મનુદાદા તો શું એ વિનય ઓછો કરે, હુકમ જાદો. તમારે આવવું જ પડશે બાપુ. ગવર્નર મારા કહેવાથી આવે તો મોરારી બાપુ કેમ ના આવે, એવું બધું કહે. પણ એ બહુ સારું નામ. આપણને તો દાટે અથવા તો ના આવી શકાય તો ઠપકો આપે એવા એકાદ વડીલને જીવનમાં રાખવા જોઈએ. તો મનુદાદા એવી રીતે મને કહે, પણ એની ઉદારતા એવી હતી કે હું જે સમય આપું, જે દિવસ આપું એ સ્વીકારી લેતા હતા. એની ઉદારતા. બીજું, માં સાક્ષી છે, એ બંને જણા તલગા જડા આવે, ખુરશી ઉપર બેસી જાય, જરાય વિક્ષેપ ન કરે. એની ભીડમાંથી હું પછી જ્યારે એમને બોલાવું ત્યારે આવે ને પહેલું કામ એ કરે કે અમે બંને જણાએ આ ખાદી કાપી છે, વણી છે અને એ તાપો જે હતા ત્યાં સુધી એ ખાદીનો તાકો મને આપતા અને એ તાકામાંથી હું મારા ખાદી ધારું છું વર્ષોથી 65 થી સાથે સંબંધ. તો ખાદી એ ખાદી નથી, આપણી આદિ છે. આપણું બહુ આદિ સ્વરૂપ છે ખાદી. અમારે રામાયણ એટલા માટે આદિ કહું છું કે અમારે રામાયણમાં લખ્યું છે કે રામ રાજ્યની સ્થાપના પછી 6 મહિના વીત્યા અને ભગવાનની સાથે જે લોકો આવ્યા હતા રામ કાર્યમાં, જેમણે સહયોગ કર્યો, એ લોકોને પ્રભુ કઈ ને કઈ ભેટ આપે છે. કોઈને પોતાની માળા પહેરાવે, કોઈને કઈ કાન, કોઈને હવે તો રામ રાજાધિરાજ છે. પરંતુ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ લોકશાળા ખડસલીની આ ભૂમિને નમન કરું છું.
અને